હવે કદાચ તમને અને જે જરીવાલા સાહેબ છે આ બંનેને ભારતીય જનતા પાર્ટી પક્ષમાંથી હાંકી કાઢશે શું કરશો? તો મત આપી આવશું ભાજપને. અચ્છા, એ જ કરવાનું ને. અને પદ થી ઉજળા નથી આપણે, એમાં પગાર થોડો છે. મારી 2 વ્હીલમાં 2 વર્ષથી જમ્પર નથી. મેં સિટી 100 ગાડી 2006 માં જોડાવી હતી, સ્કૂટર જમા કરીને. હું વેપારી માણસ, કાપડનો વેપારી. હવે પાર્ટીમાં જ્યારથી જવા મળ્યા એટલે અમે બધું આ સમજી ગયા કે ભાઈ આપણે પેલા આ કરવું પડશે, સરકાર બનાવવી પડશે, આ વેપાર ધંધો ભલે ન થાય, પૈસા ન મળે, કાંઈ નહીં. આપણે એક દીકરી છે સંતાનમાં, અને અમે 2 માણસ એવી, એટલે સમર્પિત ની ભાવનાથી કે જાવી અભી નહીં તો કભી નહીં, એવું 2014 માં સૂત્ર હતું. એડી છોટીનું જોર, કેન્દ્રમાં 14 માં સરકાર બનાવો. બરોબર, બની ગઈ, બધું થઈ ગયું. પણ આ પેજ સમિતિ આવી એટલે ઓનલાઈન જેવો થઈ ગયો. ઓનલાઈન જેવો ધંધો હોય ને એને ઘરાઘરે આત્માનો સંબંધ ન હોય. સીધો તમારે ત્યાં કોઈ કસ્ટમર લેવા આવે માલ, એની હારે તમારે આત્માના સંબંધ બંધાય. એટલે તમારે સેલ્સમેનોની જરૂર પડે.